ફ્રેન્ડ્સ, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂ કર્યું હતું સ્ફિયર, જેને આપણે કહીએ છીએ ગોલક. બરાબર છે. ગોલકની ફિગર એક કેવી છે તો એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. એક દડા જેવી છે. કેવી છે? ધારો કે હું અહીંયા અત્યારે તમને બધું લખીને સમજાવીશ. ધારો કે આ એક સર્કલ નથી, આ શું છે? એક ગોળો છે, દડો છે. બરાબર? શું છે? દડો છે. આ દડો એ બધી બાજુથી ગોળ હશે એટલે વચ્ચે શું હશે? પોલી જગ્યા હશે. વચ્ચે શું હશે? પોલી જગ્યા હશે. તો આવા પ્રકારના સ્ફિયરનું સમીકરણ આપણે લાસ્ટ ચેપ્ટરમાં ભણી ગયા. શું કહ્યું હતું? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2ux પ્લસ 2vy પ્લસ 2wz પ્લસ d ઇક્વલ ટુ 0. ઓકે. એન્ડ એની સેન્ટર શું કીધું હતું આપણે? તો સેન્ટર કહ્યું હતું -u -v -w. એન્ડ રેડિયસ શું કહી હતી? સ્ક્વેર રૂટમાં u સ્ક્વેર પ્લસ v સ્ક્વેર પ્લસ w સ્ક્વેર માઇનસ d. આ સ્ફિયરનું સમીકરણ આપણે શું કીધું? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ 2ux પ્લસ 2vy પ્લસ 2wz પ્લસ d ઇક્વલ 0. હવે અહીંયા આગળ આ લેક્ચરમાં તમારે મારી સાથે સાથે લખતું રહેવાનું છે. અહીંયા આગળ કોઈ મેં PDF બનાવેલ નથી. અહીંયા તમે ડાયરેક્ટ સ્ક્રીન ઉપર હું તમને સમજાવું છું. એ સ્ક્રીન ઉપર લખાય અથવા તો તમારી પાસે બુક્સ હોય તો બુક્સમાં પણ આપેલો છે. હું જે લખું છું તો એમાંથી તમે જોઈ લેજો. અહીંયા આપણે ફક્ત સમજવાનું છે કે આગળના પોઈન્ટ સ્ફિયર વિશે શું કહેવા માંગે છે. તમારે ડાયરેક્ટ આ સ્ક્રીન ઉપર હું તમને સમજાવવાનો ટ્રાય કરું છું. કોઈ પણ સ્ફિયરનું સમીકરણ આપણે આ રીતનું કીધું. સ્ફિયરને આપણે દર્શાવી શકીએ છીએ ગોળા સ્વરૂપે. બરાબર છે. કોઈ પણ ગોળ સ્વરૂપ હોય એક સ્ફિયર જ છે. સ્ફિયરનું હોય તો એ શું હશે? એક એનું સેન્ટર હશે, એની રેડિયસ હશે. ધારો કે સેન્ટરને સી કહીએ, રેડિયસને આપણે આર કહીએ, તો સીની વેલ્યુ થશે આ, એન્ડ રેડિયસ આરની વેલ્યુ થશે સ્ક્વેર રૂટમાં યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર પ્લસ ડબલ્યુ સ્ક્વેર માઇનસ ડી. ઓકે. નાવ હવે આપણે વાત કરીએ કે સ્ફિયર વિશે થોડી આગળ. તો આગળ હવે વાત છે તો આપણે આગળ હવે સ્ફિયર વિશે વાત કરીએ તો પોઈન્ટ છે આપણી પાસે ઇન્ટરસેક્શન ઓફ સ્ફિયર એન્ડ પ્લેન. આપણને એક પ્લેન આપેલું હોય. ધારો કે હું એક અહીંયા સ્ફિયરની વાત કરીએ. બરાબર છે. ધારો કે એક આ સ્ફિયર છે. ઓકે. એન્ડ એક પ્લેન છે. આ પ્લેન એટલે કે સમતલ છે. આ બધી બાજુથી વિસ્તરેલું છે. આપણે એને સ્મોલમાં દર્શાવ્યું છે. ઓકે. આ શું છે? સ્ફિયર છે. એન્ડ આ પ્લેન છે. પ્લેન એટલે કે આપણું ઉડવાનું પ્લેન નથી. બરાબર છે. શું છે? સમતલ છે. આનો અર્થ શું છે? સમતલ. ને સમતલ વિશે તમે જાણો છો. સમતલ એ આપણું પેડ હોય, આપણે પાટિયું છે ને ટેકો આપીએ છીએ, ટેકોન પેડને અનંત સુધી દર્શાવી દઈએ તો એક આપણું પ્લેન થઈ જાય. આપણા ઘરની દિવાલ એને અનંત સાઈડ બધી બાજુમાં અનંત સાઈડ સુધી આપણે લંબાઈ જઈએ તો એ આપણું સમતલ કહેવાય. બરાબર છે. એ એક સમતલ છે. આપણે એક પતરી ગણીએ ને, પતરી પણ એક શું છે? પતરી નાની એવી પતરી હોય અને એ પતરીને આપણે અનંત સાઈડ બધા જ ખૂણામાંથી આપણે દર્શાવીએ, ઝૂમ કરતા જઈએ, મોટી કરતા જઈએ, અનંત સુધી કરીએ તો એક શું થઈ ગયું કહેવાય? પ્લેન થયું કહેવાય. હવે આપણે વાત કરવાની છે આ સ્ફિયર અને પ્લેન વચ્ચેના ઇન્ટરસેક્શન શું હોઈ શકે. તો ધારો કે ઇફ સ્ફિયર સેન્ટર ઇઝ સી એન્ડ ઇટ્સ રેડિયસ આર કોલ્ડ આર. ઓકે. એક જ લીટી છે. ઓકે. બોલના થાય. ઇટ્સ કોલ્ડ આર. બરાબર. સેન્ટર ટુ એની પોઈન્ટ ઓન ધ સ્ફિયર વિચ ડિસ્ટન્સ બીટ ઇટ્સ કોલ્ડ આર. નાવ હવે આપણે વાત કરીએ કે આ સ્ફિયર અને એના ઇન્ટરસેક્શન વિશે કેટલી પોસિબિલિટી હોઈ શકે. તો જો
અહીંયા ઓકે જો હું સમતલ એ એક્ઝેક્ટ સમતલ એ એક્ઝેક્ટ ફક્ત આને શું થાય છે ટચ થાય છે એટલે કે આપણા ટેબલ ઉપર આ ફિગર શું સમજીશું આપણા ટેબલ ઉપર દડો એ આપણે મૂક્યો છે અથવા તો પૂંથીનો ગોળો આપણે આપણા ટેબલ ઉપર મૂકીએ બરાબર છે તો શું થશે ફક્ત આપણને દડો તો ગોળ હશે તો એ કોઈ એક જ પોઈન્ટ આગળ એને શું કરતો હશે ટચ કરતો હશે તો આ સીથી ને આ આપણે રેડિયસ આર કહી હતી તો અહીંયાથી ને આ પોઈન્ટ સમતલ એટલે કે સેન્ટરથી ને સમતલ સુધીનું અંતર કેટલું થશે આર જ થશે બરાબર ને જાહેર પોઈન્ટ નામ આપી દઉં એમ નામ શું આપી દઈએ એમ નામ આપી દઈએ ઓકે નાવ તો સી એમ એટલે કે સેન્ટરથી ને સમતલ સુધીનું અંતર શું છે સીએમ છે એ સીએમ ઇક્વલ ટુ કેટલી છે કે સ્પિયરની રેડિયસ આર થશે બંનેની વેલ્યુ કેટલી થશે આર થશે તો અહીંયા શું કરશું કહીશું કે પ્લેન ટચિસ ધ સ્પિયર પ્લેન એ શું કરે છે આપેલા સ્પિયરને બહારથી ને ટચ કરે છે હવે આપણે થોડું આગળ જોઈએ કે સ્પિયર એ ધારો કે એનાથી ઉપર છે ધારો કે અહીંયા સ્પિયર છે અને પ્લેન એ અહીંયા આગળનું સેન્ટર સી છે રેડિયસ આર છે અને રેડિયસ આર છે આ સ્પિયર એ આપણે ટચ થતું નથી પ્લેનને એટલે કે આપણે દડાને આપણા ટેબલથી ને થોડો ઊંચો રાખીએ થોડો શું કરી દઈએ આપણે ઊંચો રાખીએ તો એ એને ટચ થશે નહીં બરાબર છે ત્યાં આગળ શું કન્ડિશન થવાની છે કે સીથી એમ સુધીનું અંતર એટલે કે આ સીથી ને અહીંયા ધારો કે પોઈન્ટ એમ હોય તો એમ વચ્ચેનું અંતર વધારે થશે કોના કરતાં આર કરતાં બરાબર છે કે સી આરની વેલ્યુ ઓછી થશે કારણ કે એનાથી ને સ્પિયરની બહાર નીકળી જશે લાઈન તો બરાબર ને કારણ કે સી સેન્ટરથી ને આપણા ટેબલ સુધીનું અંતર મોટું થશે કોના કરતાં એના ત્રિજ્યા કરતાં તો આવા કન્ડિશનમાં શું કહીશું આપણે તો કે પ્લેન ડઝ નોટ ઇન્ટરસેક્ટ ધ સ્પિયર પ્લેન એ આપેલા સ્પિયરને ઇન્ટરસેક્ટ કરતું નથી ઓકે હવે આપણે ત્રીજી ફિગર જોઈએ કે ધારો કે આ સ્પિયર છે જેનું સેન્ટર સી રેડિયસ આર એઝ ઇટ ઇઝ છે બરાબર છે એન્ડ આપણે પ્લેનને શું કરી દઈએ પસાર કરી દઈએ એટલે કે અડધા ઓલામાંથી પસાર કરી દઈએ તો અહીંયા શું મળશે આપણને એ ધારો કે અહીંથી પસાર થાય છે બરાબર છે તો અહીંયા વચ્ચે આપણને શું મળવાનું છે સર્કલ મળશે એટલે કે આપણે જો ધારો કે આપણે દડો હોય એ દડાને આપણે એક મોટું પતરું લઈએ એ પતરાને છે ને સહેજ અહીંયાથી ને કાપીએ આપણે શું કરીએ અહીંથી ને આપણે કાપીએ તો નીચેની સાઈડ જે બેઝ મળશે એનો એ શું મળવાનું છે એક સર્કલ મળશે બરાબર એક શું મળશે સર્કલ મળશે એટલે કે જ્યારે આપણને ત્યારે સી અને એમ વચ્ચેની અંતર લંબાઈ કેવી થઈ જશે કે સીએમ ડિસ્ટન્સ એ લેસ ધેન આર થઈ જશે આર કરતાં કેવું થઈ જશે લેસ ધેન થઈ જશે ઓકે ત્યારે જો સીએમથી એમ વચ્ચેની અંતર રેડિયસ કરતાં ઓછું હોય ત્યારે આપણે શું કહીશું તો કે પ્લેન ઇન્ટરસેક્ટ ધ સ્પિયર પ્લેન એને શું કરે છે છેદે છે એટલે કે એક્ઝેક્ટ છેદે છે આ પોઈન્ટમાં શું છે તો સ્પિયર એ પ્લેનને ટચ કરે છે આ પોઈન્ટમાં શું છે તો સ્પિયર એ પ્લેનથી ને અધર છે ઇન્ટરસેક્ટ કરતું નથી એની પોઈન્ટ કોઈ પણ પોઈન્ટ આગળ ઇન્ટરસેક્ટ થતું નથી અહીંયા આગળ શું છે તો કે પ્લેન એ ઇન્ટરસેક્ટ ધ સ્પિયર એને છેદે છે વચ્ચે શું કરે છે કાપે છે તો ઇન્ટરસેક્ટ ધ સ્પિયર એટલે કે જો આપણને આ પોઈન્ટમાં જો સમતલ એ સ્પિયરને ટચ કરે તો એનું કોમન પોઈન્ટ 1 હોય એક જ પોઈન્ટ હશે જો સ્પિયર એ ઇન્ટરસેક્ટ ના કરે તેનું કોમન પોઈન્ટ કોઈ હોતું નથી બટ ઇફ સ્પિયર ઇઝ ઇન્ટરસેક્ટ ધ સ્પિયર ધેન કોમન પોઈન્ટ ઇઝ સર્કલ કોમન પોઈન્ટ શું આપશે આપણને સર્કલ આપશે બરાબર છે આપણે આના વિશે વાત સમજીએ લાસ્ટ પોઈન્ટમાં કે શું છે જો આપણને અહીંયા આગળ સ્પિયર હોય સ્પિયરને આપણે અહીંયા આગળ શું કરે છે સમતલ એ ક્રોસ કરે છે અહીંયા આગળ આનું કેન્દ્ર સી છે આની રેડિયસ આર છે ધારો કે અહીંયા આગળ આપણે ટચ કરે છે તો અહીંયા આગળ આપણે શું મળશે અહીંયા એક સર્કલ મળશે બરાબર છે આ નીચેનું કપાઈ જશે આ જે પોઈન્ટ છે ને એની ઉપરનું વધશે તો એને જે આનું સેન્ટર હોય એને આપણે નામ આપી દઈએ એમ તો
तो सी थी एम वच्चेनुं अंतर रह्युं ए ऑलवेज आर करता तो नानुं थवानुं, कारण के सी थी आटले सुधी सी थी ने आ अंतर आर छे, ओके, एंड आ अंतर सी एम छे, तो ऑलवेज सी एम इज लेस देन आर, सी एम इज लेस देन आर। सो स्पीयर शुं करशे, टच करशे ने आपणे शुं मळशे, सर्कल मळशे। जे आपने सर्कल मळे ए सर्कलनुं सेंटर आपणे शुं कीधुं, एम कीधुं, एंड ई एम थी ने धारो के आ पॉइंट पी लईए आपणे स्पीयर उपरनुं, तो एम पी ने आपणे शुं कहीशुं, रेडियस ऑफ ध सर्कल। ई एम पी ने शुं कहीशुं आपणे, रेडियस ऑफ ध सर्कल। ए पण शुं आपणे मळशे, कोन्स्टंट मळशे। ए कोन्स्टंट मेळववा माटे आपणे ट्रायंग्युलर पायथागोरसनो नियमनो उपयोग करी शकीशुं। अहींया आपणे आर आपेલું હોય, सी थी एम वच्चेनुं अंतर कंई पण आपेલું હોય तो एनुं रेडियस आपणे फाइंड करी सकीए छीए। अथवा तो आपने स्पीयरनुं सेंटर आपेલું હોય, आपने जे सर्कल मळे छे एनुं सेंटर आपेલું હોય तो सी थी एम बे बिंदु वच्चेनुं अंतर फाइंड करीने रेडियस फाइंड, स्पीयरनी रेडियस फाइंड करीने पण आपणे एमपी એટલે કે રેડિયસ ઓફ ધ સર્કલ ફાઇન્ડ કરી શકીએ છીએ। જો હું ફરીને સમજાવું છું, અહીંયા આગળ આપણને એક્ઝામ્પલમાં શું આપશે, કંઈ પણ આપણે શોધવાનું કે આપણે કીધે કે ઇફ પ્લેન ને કોઈ પ્લેનનું ઇક્વેશન શું હોય છે, તો કે સિમ્પલ રીતે LX પ્લસ MY પ્લસ NZ ઇક્વલ ટુ 0, બરાબર ને। આ શું હશે, આપણને એક પ્લેનનું સમીકરણ હશે। આ સમીકરણ, આ સ્પીયરનું સમીકરણ x² પ્લસ y² પ્લસ z² प्लस 2ux प्लस 2y प्लस 2wz प्लस d इक्वल टू 0 आ स्पीयरનું समीकरण હોય। કહી દે કે ધીસ સ્પીયર ધીસ પ્લેન ઇઝ ઇન્ટરસેક્ટ ધીસ સ્પીયર, ફાઇન્ડ આઉટ ધ રેડિયસ ઓફ ધ સર્કલ, એ કોમન સર્કલ। તો આપણે સર્કલની રેડિયસ ફાઇન્ડ કરવાની હોય તો આપણે આપણા સ્પીયર ઉપરથી ને એનું સેન્ટર ફાઇન્ડ કરવું પડે। આપણે કહી દીધું કે સર્કલની રેડિયસ અથવા કંઈ પણ પોઈન્ટ બીજું આપી દે તો આપણે એમ ફાઇન્ડ કરીને સીએમની વેલ્યુ ફાઇન્ડ કરી એમપીની વેલ્યુ બાય યુઝિંગ પાયથાગોરસ પ્રમાણે કરી શકીશું। જોઈશું આના એક્ઝામ્પલ આવશે તમારે આગળ, બરાબર છે। હાલ આપણે પોઈન્ટ સમજી લો। એના પછી આગળ પોઈન્ટ છે, આ આપણે વાત શેની કરી, સ્પીયર એન્ડ स्पीयर एंड समतल इंटरसेक्ट ऑफ प्लेन एंड स्पीयर। हवे आपणे आगळ वात करीए इंटरसेक्ट ऑफ टू स्पीयर। बे स्पीयरनुं इंटरसेक्ट विषे आपणे शुं वात करी सकीए, तो आपणे अहींया तमने समजावुं। चलो, धारो के लई लीए टू स्पीयर छे, आ एक स्पीयर छे एंड आ बीजो स्पीयर छे। आ बे स्पीयर छे, आनुं केंद्र कही दीए C1, आनुं केंद्र कही दीए C2, आनी रेडियस कही दीए R1, आनी रेडियस कही दीए R2। हवे आ बे स्पीयर ए इंटरसेक्ट करे तो एना विषे शुं शुं डिस्कस होई शके, तो समझो पहला आपणे समजीए, बराबर छे। फर्स्ट पॉइंट, केस 1, जो C1 अने C2 वच्चेनुं अंतर, आ बे अंतर छे, ओके, C1 एंड C2 वच्चेनुं अंतर એટલે કે C1 C2 નું અંતર એ કેવું હોય, ગ્રેટર ધેન હોય કેના કરતા, તો કે R1 પ્લસ R2 કરતા। હવે જો આની રેડિયસ એ આટલા પોઈન્ટ સુધીની શું છે, R1 છે, આની C2 થી આટલા પોઈન્ટ સુધી રેડિયસ કેટલી છે, R2 છે, પણ આ વચ્ચેનું અંતર થઈ ગયું, વધી ગયું ને। તો C1 C2 નું અંતર એ R1 પ્લસ R2 કરતાં ઓલવેઝ કેવું હોવાનું, વધારે છે। જો C1 C2 વચ્ચેનું અંતર એ R1 પ્લસ R2 કરતાં વધારે હોય તો આપણે કહીશું સ્પીયર ડુ નોટ ઇન્ટરસેક્ટ अथवा डू नॉट टचीस अथवा इंटरसेक्शन कहीशुं, बराबर ने। ए कोई पण पॉइंट आगळ इंटरसेक्ट करता नथी। एक पॉइंट नोंधी लेजो, हवे अहींया लखीजो इंटरसेक्शन ऑफ टू स्पीयर। अहींया पॉइंट समजवानुं शुं छे, इंटरसेक्शन ऑफ टू स्पीयर। जो बे स्पीयरना केंद्र वच्चेनुं अंतर ए R1 प्लस R2 करता वधारे होय तो बे स्पीयर ए इंटरसेक्ट करता नथी। क्यारे इंटरसेक्ट करे अथवा क्यारे टच करे, समझी शकाय आपणे। चलो, हवे एक पॉइंट पती गयो, बराबर छे। बीजो पॉइंट करीए, हवे बे स्पीयर ए टच क्यारे करशे आपणे समजीए। बे स्पीयरनो टच होय तो एनी फॉर्म्युला शुं, तो एनी ज फॉर्म्युला छे आपणी पासे, लई लीए। धारो के एक आ स्पीयर दीधुं, बीजું स्पीयर एज इट इज अहींया टच करे ने एवुं लखो छुं, बराबर छे। आ टच नहीं थयुं, ओके, टच थई गयुं, बराबर। धारो के आनुं केंद्र C1, आनुं केंद्र C2, आनी त्रिज्या R1, त्रिज्या R1, आनी त्रिज्या R2 देखाशे नहीं, समझी शकशो, बराबर छे। R1 છે, R2 છે। तो अहींया शुं थयुं, C1 C2 वच्चेनुं अंतर एक्जेक्ट केटલું थयुं,
R1 પ્લસ R2 જેટલું જ થયું, બરાબર. કે બે કેન્દ્રો વચ્ચેનું અંતર એ એક્ઝેક્ટ R1 પ્લસ R2 જેટલું હોય તો આપણે શું કહીશું, સ્પિયર ટચ ઇચ અધર, એટલે કે બંને સ્પિયર શું કરશે, ટચ કરશે એકબીજાને. સ્પિયર ઇઝ ટચિસ ધ ઇચ અધર એક્ઝેક્ટલી, અથવા તો એક્સટર્નલ એટલે કે બહારથીને ટચ કરે છે, બરાબર ને. શું કરીશું આપણે, બહારથીને ટચ કરે છે. ચલો આપણે આની વચ્ચે ડિસ્કસ છે, નેક્સ્ટ લેક્ચરમાં થોડું આગળ સમજીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં તમારે આની વિશે સમજવાનું હોય. હું તમને પોઈન્ટ કહી દઉં તો એના વિશે ફોર્મ્યુલા તમે બુક્સમાં જોયા વગર પહેલાં વિચારજો, અને શું શું હોઈ શકે તમે કહેજો. અહીંયા જો હું તમને આઈડિયા આપું શું કરવાનું છે. આપણે શું કર્યું, બે સ્પિયર ટચ કરતા નથી, એના પછી શું કર્યું, બે સ્પિયર એ એક્સટર્નલી ટચ કરે છે. હું એવું કહી દઉં કે બે સ્પિયર ઇન્ટરસેક્ટ કરે તો, ધારો કે આ સ્પિયર છે ને આ સ્પિયરને ઇન્ટરસેક્ટ કર્યું, તો અહીંયા વચ્ચે શું હોઈ શકે છે, વચ્ચેનો એનો કોમન પોઈન્ટ, જેમ પ્લેનને સ્પિયરમાં હતું સર્કલ, તો અહીંયા શું હોઈ શકે છે, એક પોઈન્ટ તમારે પછી. બીજું, આ સ્પિયર એ ઇન્ટરનલી ટચ કરે છે, એવું કહી દઈએ કે ટુ સ્પિયર ઇઝ ઇન્ટરસેક્ટ ઇન્ટરનલી ઇન્ટરસેક્ટ કરે, તો ધારો કે હું સ્પિયરની અંદર સ્પિયર દોરી દઉં, બરાબર ને, તો અહીંયા આ પોઈન્ટ આગળ શું કરે છે, ટચ કરે છે, તો એની કન્ડિશન શું થઈ શકે, એક સ્પિયર છે એની અંદર નાનું એવું સ્પિયર છે, તો આ સ્પિયર ઇન્ટરનલ પણ ટચ નથી કરતું, એક્સટર્નલ પણ ટચ નથી કરતું, અને એની અંદર સમાઈ જાય છે. તો એના વિશેની વાત કરવાની છે આપણે. આ બધા જ સર્કલોની આ બધા વસ્તુ આપણે શું આપે છે એ વસ્તુ આપણે ચેક કરવાની છે, એન્ડ આગળ એના વિશે ડિસ્કસ કરીશું. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.